નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકાર અને અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાના વહીવટી વડાઓએ જનતા પબ્લિકને સારી સેવા સુવિધાઓ અને કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવાના માધ્યમ બનવાનું છે। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આ જવાબદારી અને કર્તવ્યના ભાવ સાથે કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પોતાની ભૂમિકા નિભાવે તે અપેક્ષિત છે। મુખ્યમંત્રી રાજ્યના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનું ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કર્યા હતા। ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે જાહેર સેવક તરીકે જનતાની સેવા કરવી, તેની સમસ્યા મુશ્કેલીઓ દૂર કરવી તે આપણું દાયિત્વ અને ફરજ બે છે। આ માટે લોક સંપર્ક વધુ સુદૃઢ બનાવવાની હિમાયત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અધિકારીઓને ફિલ્ડ વિઝિટ માટે તાકીદ કરી હતી।